હસમુખભાઈ પરસોત્તમભાઈ. શું બાબતે ઝઘડો હતો આપણો? આપણે કાલે 5:30 બનાવ બન્યો બાઇક માટે ગાડી માટે. બરાબર, બાઇક સાઈડમાં પડ્યું હતું, વચ્ચે લાઈન વચ્ચે મૂકી દીધું. મેં ઘા ઉપર મા ઉપર ઘા બોલી એટલે ઝઘડો થઈ ગયો. શું બાબતે ઝઘડો હતો આપણથી? એ બાઇક બાબતમાં થયું હતું, પાર્કિંગ માટે. કેટલા માણસ હતા? કાલે 2 હતા અને એક જતા રહ્યા. આજે કેટલા માણસ હતા? કાલે 2 હતા અને કાલ અદાવ લઈને આજે 10 થી 12 જણા આવ્યા અને તલવાર 10 લાકડીઓ હતી અને ભોડા મારવા છે એટલે હાથ આવ્યો એટલે ઓગળી પર વાગ્યો. ઓકે. પટેલ હસમુખભાઈ. શું બાબતે ઝઘડો હતો આપણો? કાલ પાર્કિંગમાં બધો ઝઘડો હતો. 5:30 વાગે 2 જણા હતા, ગાળો બોલતા હતા, પછી ઝઘડો થઈ ગયો. પછી આજે સવારે 11:30 વાગે ફરીથી 10-12 જણા આવ્યા, ધોકા તલવાર લઈને આવ્યા. બરાબર, સીધા ફરીવાર દુકાનમાં હતા. અમે દુકાન બહારથી ખેંચી ગયા, અમે મારે. બરાબર, ફરી તલવાર હતી, પાકીટ હતું, પૈસા હતા, ગળામાં છેર હતી, એ બધું દેખાતું હતું ને એ પડી ગયું છે કે લઈ જશે એ બાબતે ઝઘડો થયો. અને બધું તલવાર વાગી, મોબાઈલ બધું વાગ્યું માથામાં, પછી મોબાઈલ તૂટી ગયો. ઓકે. આ બૈરામાં ગા, આજે હાથે ગા, શરીરો ગા.